ફાઇનલી ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ એડમિશન માટેના મોક રાઉન્ડનું રિઝલ્ટ આવી ગયું છે. આજના આ વિડીયોમાં આપણે વાત કરવાની છીએ કે મોક રાઉન્ડનું રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું, હવે આગળ શું પ્રોસેસ કરવાની અને આ શું મોક રાઉન્ડનું રિઝલ્ટ ફાઇનલ કહેવાય કે ના કહેવાય. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલ ઉપર નવા છો, સબસ્ક્રાઇબ કરીને બધાને આ ચેનલની લિંક મોકલી દો. જે તમારા મિત્રો ધોરણ 10 પછી ડિપ્લોમામાં એડમિશન લેવાના હોય, આખી એડમિશન પ્રોસેસ આપણી આ યુટ્યુબ ચેનલ પરથી ફ્રી ઓફ કોસ્ટ મળવાની છે, સમજવા મળવાની છે. અને ડિસ્ક્રિપ્શનમાં ડિપ્લોમાના વોટ્સએપ ગ્રુપની લિંક છે, જોડાઈ જાઓ. આખી એડમિશન પ્રોસેસો સમજીશું. પછી તમારા કોલેજમાં કયા સબ્જેક્ટ આવે છે, એમાં શું ભણવાનું હોય, કેવી રીતે ભણવો તો સારા માર્ક્સ આવે, ડિપ્લોમામાં શું તૈયારી કરો તો આગળ ડિગ્રીમાં તમને વાંધો ના આવે, ડીડી સેટની એક્ઝામમાં વાંધો ના આવે. અને આપણા પ્લેટફોર્મ પર પણ ડિપ્લોમાના કોર્સ બુકની પ્રાઇસમાં જ અવેલેબલ છે. તો એ બધી જ માહિતી વન બાય વન આપણે તમને આપવાના જ છીએ. તો જરાય ચિંતા ના કરો, એટલે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. પ્લસ આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર મેથેમેટિક્સ 1 ના લાઈવ સેશન ડિપ્લોમાના ચાલુ થઈ ગયા છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 મેથ્સ 1 નો ડેમો લેક્ચર એક થઈ ગયો છે. પ્લસ ડિપ્લોમાનું જે સબ્જેક્ટ ડિસ્કશન છે, હું તમને બતાવી દઉં એ બી, કે ભાઈ તમારું જે મેથ્સ છે એ મેથ્સનું શું સિલેબસ હશે. આ બંને સેશન આકાશ સરના થઈ ગયા છે. 1000 વિદ્યાર્થીઓ જોઈ લીધો. આ સેશન અત્યારે ઓલરેડી તમે જુઓ 787 વિદ્યાર્થીઓએ જોઈ લીધો છે. તો તમે પણ ના જોયો તો મેથ્સની તૈયારી તમે ચાલુ કરી દો. એટલે જ્યારે કોલેજમાં આવો ત્યારે તમારું મેથ્સ તો ઘણું બધું સ્ટ્રોંગ થઈ ગયું હોય, કેમ કે સૌથી વધારે 80-80 વિદ્યાર્થીઓને ડિપ્લોમામાં મેથ્સમાં જ આવતી હોય છે. પ્લસ આપણી એપ્લિકેશન જે છે પ્રિયેશ વિદ્યાપીઠ, એ તમે આપણી એપ્લિકેશનમાં પણ ડિપ્લોમાના ફોલ્ડરમાં જશો, ડિપ્લોમા ફર્સ્ટ યરના ફોલ્ડરમાં જશો, તમારું જે પણ મીડિયમ હોય અને સેમિસ્ટરમાં જશો તો તમને ઘણા બધા કોર્સિસ પણ જોવા મળશે. જેમાં જો તમારું ઇંગ્લિશ કાચું હોય તો સ્પોકન ઇંગ્લિશ હાલ વેકેશનમાં કરી શકો, અને બીજા સબ્જેક્ટના કોમ્બો પણ છે. એ બધી ડિટેલ આમાં છે, તમે શાંતિથી ચેક કરી શકો છો. આપણા યુટ્યુબ ચેનલ પર એનો પણ આપણે એક લાઈવ સેશન લઈ લીધેલો છે. તો સમય મળે તો ડિપ્લોમા સેમિસ્ટર 1 નો આ લાઈવ સેશન પણ ખાસ જોઈ લેજો. હવે તમારે એસીપીસી ની પ્રોફાઇલમાં લોગિન કરી દેવાનું છે. કોમન રજિસ્ટ્રેશનમાં જશો, ત્યાંથી લોગિન થઈ જશે. બરાબર, આ રહ્યું કોમન રજિસ્ટ્રેશન. લોગિન કરીને આઈડી પાસવર્ડ નાખશો, તમે અંદર આવશો એટલે તમને તમારું મોક રિઝલ્ટ અહીંયા જોવા મળશે. બરાબર, તો જો હું મોક રિઝલ્ટ ઉપર ક્લિક કરું છું, મોક રિઝલ્ટ ઉપર જેવું ક્લિક કરીશ એટલે શાંતિથી સમજી લો આ તમને રાઉન્ડ 1 નું મળ્યું છે. તો મોક સીટ એલોટમેન્ટ ઇઝ નોટ અ એક્ચ્યુઅલ એડમિશન. મતલબ આ જે તમારું એડમિશન છે, તમારું ફાઇનલ એડમિશન નથી મિત્રો. મતલબ મોકમાં જે કોલેજ મળી એ તમારી ફાઇનલ ના કહેવાય. એક ટ્રાયલ રાઉન્ડ હતો, જે તમને સમજવા મળે, શીખવા મળે, બધું જ કરવા મળે. એના પછી ધ એક્ચ્યુઅલ એલોટમેન્ટ ધ એલોટેડ સીટ મે બી ડિફર. મતલબ મોક રાઉન્ડમાં જે રિઝલ્ટ આવ્યું છે, જે કોલેજ તમને મળી જશે, એ રાઉન્ડ 1 માં એ જ મળે એવું ના હોય. બરાબર, આપણે આનો એક લાઈવ સેશન પણ આજે રાત્રે લેવા માટે જઈ રહ્યા છીએ, જેમાં હું તમને દરેકે દરેક વસ્તુ એક્સપ્લેન કરીશ કે ભાઈ આજે તમને કોલેજમાં મળ્યું છે એ કોલેજ તમને કન્ટિન્યુ મળી શકે, ના મળી શકે, કયા કેસમાં જતી રહે, બધું હું તમને લાઈવમાં શીખવાડીશ. તો ચેનલ પર બનેલા રહેજો, વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા રહેજો. કેન્ડિડેટ જે પણ વિદ્યાર્થીએ 2 જુલાઈ રાત્રે 12 વાગ્યા સુધી ચોઇસ ફિલિંગ કર્યું હશે, એમને મોક રાઉન્ડમાં સીટ એલોટેડ થઈ હશે. તમને જો અહીંયા એવું લખ્યું હોય કે એક પણ સીટ એલોટેડ નથી, તો એનો મતલબ કે તમે જે ચોઇસ ફિલિંગ કરી હતી એમાં તમારા મેરિટ માર્ક પ્રમાણે એક પણ કોલેજ મળવા પાત્ર નથી. આ પણ યાદ રાખજો. તમે હવે રાઉન્ડ 1 ની અંદર નવી ચોઇસ એડ કરી શકો છો, ચોઇસ ઉપર નીચે કરી શકો છો, બધું જ નવેસરથી કરી શકશો. આ જે ચોઇસ ફિલિંગ છે ને, એમાં જઈને તમે નવેસરથી ચોઇસ ફિલિંગ આખું કરજો. કેવી રીતે કરવાનું એ પણ હું તમને આજે રાત્રે શીખવાડીશ. બરાબર, વન્સ યુ ફાઇનલાઇઝ યોર ચોઇસ આફ્ટર ડેડલાઇન ઓફ ચોઇસ ફિલિંગ, યોર ચોઇસ વિલ બી ઓટોમેટિકલી લોક. મતલબ ચોઇસ તમારે લોક કરવાની કોઈ જરૂર હોતી નથી. ચોઇસ ઓટોમેટિક લોક થઈ જતી હોય છે, તો એની ચિંતા કરવાની નહીં. હવે જો રાઉન્ડ નંબર મોક રાઉન્ડનું રિઝલ્ટ છે, આ ફાઇનલ ના કહેવાય. કયા નંબરમાં મળ્યું? 1 નંબરમાં. તમને જે નંબર, તમે માન લો 50 કોલેજ નાખી છે, અહીંયા 28 લખેલું છે, એનો મતલબ 28 નંબરની ચોઇસ ફિલિંગમાં તમને મળ્યું છે. હવે એની આગળ તો એકેયમાં મળતું જ નહીં હોય, એટલે 28 નંબર મળી. પણ એની પાછળ કેટલામાં મળતું હશે એ તમને ખબર પડે નહીં. એ તમારે એસીપીસી ના રાઉન્ડના કટ ઓફ, એસીપીડીસી ના કટ ઓફ જોવા પડે. એ કટ ઓફ જોતા પણ હું તમને આજે રાત્રે શીખવાડીશ. કઈ સીટ મળી છે અહીંયા લખ્યું છે. એલોટેડ પ્રોગ્રામ મિકેનિકલમાં મળ્યું છે, રેન્ક આટલો છે, એલોટેડ કેટેગરી જનરલ. હવે અહીંયા એક વસ્તુ સમજી લો કે તમારી માન લો કોઈ કાસ્ટ હતી, એસસીબીસી, એસસી અથવા તો એસટી, અને અહીંયા જનરલ લખાઈને આવ્યું છે, તો શું તમારી કાસ્ટ ચેન્જ થઈ ગઈ છે? તો ના. જ્યાં સુધી જે તે કોલેજની જનરલની સીટો ખાલી પડેલી હોય ત્યાં સુધી તમને જનરલની સીટ જ આપી દેવામાં આવે. પણ એનું જે મેરિટ કેલ્ક્યુલેટ થયું હોય તમારી કાસ્ટ પ્રમાણે જ થયું હોય. એટલે તમને જે કોલેજ મળી છે એ તમારી કાસ્ટના રેન્ક પ્રમાણે જ મળી છે, એટલે એ ચિંતા ના કરતા. પણ એ કોલેજમાં જનરલની સીટો ખાલી હતી, એટલે તમને અહીંયા એલોટેડ કેટેગરીમાં જનરલ દેખાડે. તો આ ચિંતા તમારે નથી કરવાની કે તમારી કેટેગરી જનરલ કેમ થઈ ગઈ છે. આ કોમન નિયમ છે. પણ જનરલ થઈ ગઈ હોય, ઠીક છે, અને કોઈ બીજી કેટેગરી છે તો તમને તમારી કેટેગરી પ્રમાણે જ એડમિશન મળ્યું છે, પણ સીટ ખાલી હતી એટલે જનરલ લખ્યું છે. તો જરાય ચિંતા ના કરતા. ઘણા બધાને કેટેગરી હશે તો કેટેગરી પણ લખેલી હશે, કોકને ક્યાંક કોક કોલેજમાં જનરલ લખેલું હોય તો સીટ ખાલી પડેલી હોય. તો હવે આ ખાલી એનાલિસિસ તમારે જોવાનું, જોઈને ખુશ થવાનું, બીજું તમે કશું જ કરી શકો નહીં. અને આની આ જ કોલેજ રાઉન્ડ 1 માં 100% મળે? ના મળે. બરાબર, 99% મળે પણ ખરું, 1% જતી પણ રહે.
કયા કેસમાં જતી રહે, કયા કેસમાં મળે, એ બધા માટે આપણે લાઈવ સેશન કરીશું. હાલ તમારે ફક્ત આ રિઝલ્ટ જોવાનું છે. એક એનાલિસિસ આપણે આપણી વેબસાઇટ ઉપર ચેક કરી લઈએ, આવી ગયું છે કે નથી આવેલું. તો હું ફર્સ્ટ યર ડિપ્લોમાની વેબસાઇટ ઓપન કરું છું. બરાબર, ફર્સ્ટ યર ડિપ્લોમાની વેબસાઇટ. આની અંદર હજી સુધી કટ ઓફ નથી આવેલા. બરાબર, કટ ઓફ આવશે આ વખતના. અહીંયા જો લખ્યા છે કે 2025ના જે કટ ઓફ લખ્યા છે ને, એવી રીતે જ 2026ના કટ ઓફ પણ આવશે મોક રાઉન્ડના, જે બતાવશે કે આ વર્ષે પણ કોલેજમાં કોલેજમાં કઈ કાસ્ટ માટે કેટલે ચાલુ થયું, કેટલે બંધ થયું, શું છે ટ્રેન્ડ, એ એનાલિસિસ કરીને આપણે રાઉન્ડ 1 નું ચોઇસ ફિલિંગ કરીશું. મોસ્ટ પ્રોબેબલી આજના દિવસમાં એ આવી જવું જોઈએ, એટલે આપણે રાઉન્ડ 1 નું ચોઇસ ફિલિંગ કરીશું. હું કી ડેટ્સ એક વખત તમને બતાવી દઉં છું, એટલે તમને એનો પણ આઈડિયા આવી જાય. જો આજે થઈ 6 તારીખ, તો 6 તારીખે મોક રાઉન્ડનું રિઝલ્ટ આવવાનું હતું, તો આવી ગયું. મોક રાઉન્ડનું રિઝલ્ટ આવી જાય એટલે નવું મેરિટ તમારું આવશે પ્રોવિઝનલ 9 તારીખે. બરાબર, અને રાઉન્ડ 1 ની ચોઇસ ફિલિંગ શું છે? પ્રોવિઝનલ મેરિટ ડિક્લેરેશન આફ્ટર કેન્ડિડેટ ક્વેરી. ક્વેરીનો જે ઓપ્શન હતો એ બી બંધ થયો છે હવે, એટલે નવું મેરિટ કંઈક પ્લસ માઇનસ કોઈનું થઈ શકે છે. એ તમારે તમારી પ્રોફાઇલમાં જઈને ચેક કરવાનું રહેશે. કઈ તારીખે? 9 તારીખે. અને રાઉન્ડ 1 ની ચોઇસ ફિલિંગ આજથી ચાલુ થઈ ગઈ. 6, 7, 8, 9 4 દિવસ તમને મળ્યા છે. 4 દિવસમાં ગમે ત્યારે ગમે તેટલી વાર તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો. આ રાઉન્ડ 1 એ એકચ્યુઅલ રાઉન્ડ હશે. એના પછી તમારે ફીસ ભરીને સીટ કન્ફર્મ કરવાની પણ આવશે. એ બી હું તમને શીખવાડીશ, ચિંતા કરતા નહીં. અને 13 તારીખે તમે એનું રિઝલ્ટ જોઈ શકશો, અને પછીની આગળની પ્રોસેસ પણ હું તમને બધી અહીંથી સમજાવીશ. તો ચેનલ ઉપર બનેલા રહેવું ખાસ જરૂરી છે. ઘણા બધા પેરેન્ટ્સ વોટ્સઅપ ગ્રુપે જોઈન્ટ નથી કરતા. ફ્રી અમે ડિપ્લોમા માટે આટલું બધું કરી રહ્યા છીએ, તો તમને ડિપ્લોમાની બધી માહિતી સરસ રીતે મળતી હોય તો તમારે જોડાયેલા રહેવું છે. વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ડિપ્લોમાની. અને આખા ગુજરાતમાં તમારા જેટલા મિત્રો 10મા પછી એન્જિનિયરિંગ ડિપ્લોમા કરવા માંગી રહ્યા છે અને આ પ્રોસેસમાં ભાગ લઈ રહ્યા છે, બધાને શેર કરો, તો દરેકને વિદ્યાર્થીઓને બેનિફિટ થાય. બરાબર, હવે 10મો પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. 21 તારીખથી 26 તારીખે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ જે લોકોએ આપી છે, 12મા વાળા, 10મા વાળા, એ બધાના બરાબર નવેસરથી રજીસ્ટ્રેશન ઓપન થવાના છે. એટલે ધોરણ 10ના કોઈ વિદ્યાર્થીને ફરીથી રજીસ્ટ્રેશન કરાવવું, જેને પહેલા કરાયું જ નથી, 21 તારીખથી 26 તારીખમાં કરાવી શકે છે. અને ડિગ્રીના વિદ્યાર્થીઓ પણ જે ફેલ થયા છે 12મા પછીના, એ પણ 10મા પછી ડિપ્લોમા કરવું છે, તો 21 તારીખથી 26 તારીખમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. એ જ્યારે ફરીથી રજીસ્ટ્રેશન ઓપન થશે ત્યારે અમે તમને જાણ કરીશું, અને હજી બધી વાર છે. તો બસ આટલું મારે તમને કહેવું હતું. તો સરસ રીતે તમારા મોક રાઉન્ડનું રિઝલ્ટમાં તમને શું મળ્યું કમેન્ટ કરજો, એટલે અમને પણ ખ્યાલ આવે. રાતના લાઈવ સેશનની લિંક પણ વોટ્સએપ ગ્રુપમાં આવી જશે. જોડાયેલા રહેજો, બધી માહિતી મળતી રહેશે. મળીએ છીએ. બાય બાય, ટેક કેર.